પરિચયની કોઈ જરૂર નથી, છતાં એક એવા બાપ દીકરો સ્ટેજ ઉપર છે, આદરણીય પ્રફુલભાઈ દવે અને હાર્દિક દવે. પ્રફુલભાઈ ના નામનો પરિચય આપવાની જરૂર ના હોય. જેણે વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો, ગુજરાતી લોકસંગીત ઉપર પોતાનું એક આગવું નામ બનાવ્યું છે. વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતી લોકસંગીત, ગુજરાતી ગીતોને પહોંચાડ્યા છે. અને એવા જ હાર્દિક દવે, જેણે પોતાનો એક અલગ ચીલો બનાવ્યો છે. અને આ બંને બાપ બેટાની જુગલજોડી શ્યામ નામનો કાર્યક્રમ લઈને 30મી તારીખે બહુ જ નવી ઘટના કરવા જઈ રહ્યા છે. આગળની વાત હાર્દિક આપ સૌની સાથે. સાથે સાથે હું બીજા 3 લોકોનો પરિચય આપું. આપણે ઈશાની બેનનો પરિચય આપવાની જરૂર નથી. ઈશાની બેન દવે મારા મોટા બેન, સોરી નાના બેન. ઈશાની અને હું, અમે બે પપ્પાની છત્રછાયામાં આ લોકસંગીત છેલ્લા 15-20 વર્ષથી શીખી રહ્યા છીએ. જોગાનું જોગ વાત પણ એવી બની છે કે 30મી તારીખે અમે શ્યામ નામના નામથી વાતને મૂકી રહ્યા છીએ. અને ઈશાની પણ 6મી તારીખે 6 જૂન ઈશાની દવે કોન્સર્ટથી વાતને મૂકી રહી છે. સાથે બીજા 2 મિત્રોનો પરિચય એટલે મારો ભાઈ મીત દવે, કે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ, મેં ખાસ એ લોકોને આજે કીધું તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવજો, આ ઇન્સ્ટ્રુમેન્ટની નોંધ લેવામાં આવે, આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે થોડી વાત કરવામાં આવે. આપ લોકોને ખબર છે આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? મને કોઈ તંબુરો, પછી બીજું કઈ નામ? તાનપુરો પણ કહી શકાય એક રીતના. પછી બીજું કઈ નામ? ખેર, જેને આપણે તાનપુરો કહીએ છીએ ને, એના દાદા એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, કે જેને ઇકતારા કહેવામાં આવે છે. અને ભારતનું સૌથી પ્રાચીન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ ઇકતારા. 2018 થી અમે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ભજન ગાઈએ છીએ. શરૂઆતમાં અમે બહુ 50-50 જણાની વચ્ચે, 10-20 જણાની વચ્ચે, કોઈ પીપળાના ઓટલા નીચે, કોઈ વડલાના ઓટલા નીચે ગાવાની શરૂઆત કરી કે ભાઈ આપણે ભજન ગાઈએ. ધીરે ધીરે કરતા કરતા આજે અમે 30 મેના એક શ્યામ, કે જ્યાં 40 કરતા વધારે આર્ટિસ્ટ આવવાના છે, એ કોન્સર્ટ, એ મોટી બેઠક સુધી અમે પહોંચ્યા છીએ. એની બાજુમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડનાર 500 માણી, આ આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે ભજન ગાવા માટે અમે આ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરી. શું કામ? આ દરેક જે આજે જે મુદ્દાની વાત કરવી છે ને, એ શું કામ ફેરફાર લાવ્યા છે એની પાછળ અમે કંઈક વિચાર્યું છે, અને એ આપને વાત કરવી છે. પછી શ્યામ નામનો કોન્સર્ટ હોય કે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આપણે ત્યાં ગુજરાતના ભજન સંગીતમાં, તો હું વાત એ કરતો હતો કે આપણે ત્યાં ભજન સંગીત છે, સંતવાણી જેને કીધું, કે જ્યાં કબીર સાહેબ, ગંગા સતી, નરસિંહ મહેતા, આ લોકોએ જે બધી વાણી જે લખી ગાય, એના શબ્દો સમજવા બહુ જરૂરી છે. હવે શબ્દો ક્યારે ન સમજાય? જ્યારે ઘણી બધી રિધમ વાગતી હોય. એટલે અમે જે ભજનની શરૂઆત કરીને એ આ માટીના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, કે આપણે આ 2 ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એવી રીતે ગાઈએ કે લોકોને શબ્દો સમજાય. એ જે નાની બેઠકનું જે સ્વરૂપ છે, જે આપણા ગામડામાં જે નાની બેઠક થતી હોય, એને અમે
ગુણાકારમાં એને અમે મોટા સ્વરૂપમાં હવે શ્યામમાં એવી રીતે લઈને આવી રહ્યા છે કે જેમાં એનો પ્રાણ છે, એનો આત્મા છે, એ એના કેન્દ્રમાં રહે, લોકોને વાણીના શબ્દો સમજાય અને સાથે સાથે એ ભવ્ય પણ હોય. એમાં સિમ્ફની હોય, એમાં 40 મ્યુઝિશિયન્સ હોય, એમાં રાજસ્થાનના લોકવાદ્ય ત્યાંના ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને આવવાના છે, એમાં ગુજરાતના ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય. એ રીતના અમે આ કન્સેપ્ટની એટલો છે એ એટલો મોટો કરવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં 4000 લોકો સાંભળવા આવશે, કે જ્યાં 40 મ્યુઝિશિયન્સ હશે, કે જ્યાં કોન્સર્ટ ની વિરુદ્ધ નહીં પણ કોન્સર્ટ ની સાથે એની જ સાઇઝનું એના જેવું જ એક બીજો ઓપ્શન આવનારા યુવાનોને મળી શકે, એને પણ હિંમત આવે કે ભાઈ અમે પણ ભજન જેવા વિષયને આટલા મોટા લેવલ ઉપર મૂકી શકીએ. એ પ્રયત્નમાં શ્યામ છે. નિવૃત્તિના ઢોલ વગાડ્યા વિના નિવૃત્ત થઈ જનાર પ્રફુલ્લ દવે અત્યારે શા માટે પત્રકાર મિત્રો સાથે બેઠો છે? તો એના કેન્દ્રમાં લોકસંગીત છે. લોકસંગીત અને લોકસાહિત્ય વહેતા ઝરણા જેવું છે, વહેતી નદી જેવું. એ સતત વહેતું રહે એવા જ એની મજા છે. પણ જો એ ઝરણું સુકાઈ જાય અથવા તો એનું એક ખાબોચિયું બની જાય અને ખાબોચિયું જો ગંધાવા માંડે તો એ સમગ્ર સમાજ માટે બહુ મોટું નુકસાન છે. આવું મેઘાણીભાઈ પણ માનતા હતા, હું પણ આવું માનું છું. તો શ્યામનો પ્રોજેક્ટ મેં એ સ્ક્રિપ્ટ જોઈ હાર્દિકભાઈની સાથે, મેં તો એને કમ્પોઝ કરતા પણ જોયો અને હમણાં 2 દિવસ પહેલાં અમે લોકો મુંબઈથી આવ્યા. એ જે સિમ્ફનીની સાથેનું જે એનું કમ્પોઝિશન અને એનું એરેન્જમેન્ટ છે એ જોયા પછી, એ સાંભળ્યા પછી મને અંદરથી એમ લાગ્યું કે મારે આ પ્રોજેક્ટમાં મારે ઇન્વોલ્વ થવું જોઈએ. ઘણા બધા મિત્રો અમારા અભિલાષભાઈ જેવાને હું ગાવાનું બંધ કરું ન ગમે, કે એને ખબર એ પ્રફુલ્લ દવે સતત ગાતો રહેવો જોઈએ. અને વાત એ સાચી છે, પણ હું તમામ કલાકારોને કહું છું કે પબ્લિક દુનિયા તમને ના પાડે ગાવાની એ પહેલાં તમે દુનિયાને ના કહી દો કે હવે ઇનફ ઇઝ ઇનફ. ઠીક છે, મારી તો બધી પર્સનલ વાતો છે, પણ એ હાર્દિકભાઈનું આ કમ્પોઝિશન એ જોયા પછી શ્યામ સબ્જેક્ટ, શ્યામ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે આકર્ષણ. પહેલી વાર ગુજરાતમાં અને ઇવન ભારતમાં પણ ગુજરાતનું લોકસંગીત સિમ્ફની સાથે 40 મ્યુઝિશિયન સાથે પહેલી વખત સાંભળવા મળશે. અને એટલું બધું ડિફરન્ટ સાઉન્ડ છે કે જે પહેલી વાર તમે લોકો લાગે છે કે વિલાસભાઈ આ લોકો અમારા સાથે મિત્રો આવે એવું કરજો, તમે આવજો અને સાંભળજો. એક તમને ટોટલી ડિફરન્ટ સાઉન્ડ મળશે અને એ તમે ફીલ કરશો. તો એમાં જે સ્ક્રિપ્ટ છે એમાં કૃષ્ણના જન્મથી લઈ, ધ્યાન દેજો, કૃષ્ણના જન્મથી લઈ અને કૃષ્ણની ઈચ્છાની એક સીન, એ આખું જે કૃષ્ણનું જીવન છે એમાં આપણું ગુજરાતનું લોકસંગીત, એમાં ભજન, એમાં આનંદા, બધા કૃષ્ણ તો બહુ વિશાળ સબ્જેક્ટ છે. એ આખું જે કૃષ્ણની જે લીલા છે, કૃષ્ણનું જે જીવન છે એ સિંગિંગથી અને મ્યુઝિકલી આખું એરેન્જ કરવામાં આવ્યું છે. અને તમે એ સાંભળ્યા પછી જો તમે એક સારા લિસનર હશો તો તમે ફીલ કરી શકશો. દાખલા તરીકે કૃષ્ણનું ગોકુળમાંથી મથુરા જવું, મેં હમણાં જ કીધું કે 2 કરુણ ઘટના એવી છે જે મને પોતાને ઇમોશનલ કરી આપે. કે એક કૃષ્ણનું ગોકુળમાંથી મથુરા જવું કાયમ માટે. એકવાર ગોકુળ મૂક્યું પછી કૃષ્ણ પાછો આવ્યો નથી, અને કૃષ્ણ જ્યાં એકવાર ગયો છે ત્યાં બીજી વખત ગયો નથી. તો એ એક બહુ મોટી કરુણ ઘટના હતી. આજે પણ કે છે ને કે કાના બિન ગાના કૈસા,
રામમાં અને કૃષ્ણમાં ફરક એ છે, રામની સામે હાથ જોડાય, કૃષ્ણને ખંભે હાથ મૂકી શકાય, એટલો આપણો નજીકનો ફાઈબર. તો એ કૃષ્ણનું ગોકુળમાંથી મથુરા જેવું એક, અને બીજું કૃષ્ણની એક જ્યારે બાણ માર્યું પાર્વતી શિકારી, અને એ કૃષ્ણની છેલ્લી જે એક્ઝિટ છે. કૃષ્ણ મરી ગયા એમ ન કહેવાય, કૃષ્ણએ વિદાય લીધી એમ પણ ના કહેવાય. એ આપણી સંસાર વ્યવહારની ભાષા છે, પણ કૃષ્ણનું એ શરીર ત્યાં શાંત થયું. તો એ આખી જે ઘટના છે, જન્મથી લઈને એક્ઝિટ સુધીની, એ અમે આપણા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોક સંગીત, લોક સ્વરોમાંથી અમે આ હાર્દિકભાઈએ સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. એકચ્યુઅલી એકતારા બેન્ડ જ્યારે પણ જેમ એ લોકોએ કીધું કે એક વડલા નીચે બેસીને અમે ચાલુ કર્યું, એકતારા મારા માટે અને આઈ થિંક અમારી આખી જનરેશનના ઓલમોસ્ટ બધા મ્યુઝિશિયન્સ માટે એક ઇન્સ્પિરેશન હતું, અને એક જગાડનાર પ્રવૃત્તિ પણ કહી શકાય કે સંગીતને આ ડિરેક્શનમાં પણ લઈ જઈ શકાય, કે આ ડિરેક્શનમાં લઈ જવું જોઈએ, એવી એક ઘટના એકતારાનું જન્મ હું કહું. શ્યામ મારો પર્સનલ ફેવરેટ કોન્સેપ્ટ છે જે હાર્દિકે બનાવ્યો છે. મેં શ્યામનો મારા જ પિયાનો પર ઘણું બધું એનું સર્જન થતા જોયું છે, અને બહુ જ રીચ મ્યુઝિક કહી શકાય સંગીતમાં. એ તમને ખાલી ઘોંઘાટ ઇઝ અ રોંગ વર્ડ, બટ ખાલી અપબીટ મ્યુઝિક જ તમને થનગનાવી શકે એ વાત નથી. જો સંગીત રીચ હોય તો એ મ્યુઝિક પણ તમને ડોલાવી શકે, અને શ્યામ એક એવો કોન્સેપ્ટ છે જે હું પર્સનલી લૂપ ઉપર ઘણું બધું, મેં એમનું રેકોર્ડિંગ, એ લોકોનું રિહર્સલનું રેકોર્ડિંગ સાંભળતા હું પણ ઘણી વખત સાંભળતી હોઉં છું. અને આઈ થિંક શ્યામ એક એવો બ્રિજ છે જે પપ્પા કે પપ્પાની જનરેશન કે પપ્પાની એનાથી પણ પહેલાંની જનરેશન જે પણ સંગીતોનું કામ કર્યું છે એ, અને અત્યારે અમારી જનરેશન, અમારાથી પણ આગળની જતી જનરેશન વચ્ચેનો એક બ્રિજ છે શ્યામ. અને અગેન આઈ ઇન્વાઇટ ઓલ ઓફ યુ કે આવજો. 2018માં મેં જ્યારે એકતારાની શરૂઆત કરી ને, ત્યારે એકતારા વેચાતા હોય ને એવી જગ્યા હતી જ નહીં ક્યાંય. માંડ એક ઓલો જૂના અમદાવાદમાં એક દાદા બનાવતા હતા, હા ડબગરવાડમાં. સૌથી પહેલા આજની યુવા પેઢીને આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડવા હોય ને તો એને વાતો કરીને નહીં જોડી શકાય. સૌથી પહેલા તેમાં શું રસ છે, એમાં શું સંગીત છે, એનું સ્પેક્ટ્રમ કેટલું મોટું છે એ એને બતાવવું પડશે મ્યુઝિકલી. એટલે અમે છેલ્લા 7 વર્ષથી જે પ્રયત્ન કરીએ છીએ એ આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ગાઈએ છીએ. જ્યારે સાંભળે ત્યારે એમ થાય બહુ એકતારા સંગીતમાં આટલી બધી મજા છે. 2022 પહેલા હું નવરાત્રી કરતો તો મને એક અંદર ફિયર હતો કે હું તબલા ઢોલક ઢોલ સાથે નવરાત્રી ચાલુ કરીશ તો મારી નવરાત્રી કદાચ નહીં ચાલે. પણ જ્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે મેં ચાલુ કર્યું ગાવાનું નવરાત્રીમાં, તો લોકોને સામગ્રી વધારે મજા આવી નવશક્તિ નવરાત્રીમાં, અને વધારે લોકો જોડાયા. એટલે પહેલો પ્રયત્ન તો એ થવો જોઈએ કે આપણા જે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને કઈ રીતના મૂકવા. હવે આપને જાણીને હું એક બીજો એક્ઝામ્પલ આપું કે રાજસ્થાનનું એ બીન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હું જોડાણો રહેમાન સાહેબના સંગીત, કે નાયક ફિલ્મમાં એક ગીતમાં એમણે એ બીન વગાડ્યું હતું. તો એ રહેમાન સાહેબે એનું એસ્થેટિક એટલું સરસ કરીને જ્યારે બોલિવૂડ સંગીતથી આપ્યું ત્યારે લોકો સુધી પહોંચ્યું. અને પછી એકવાર તમે એનો રસ ચાખી ગયા પછી તમને ઇન્સ્ટ્રુમેન્ટની વધારે મજા આવતી. એટલે સૌથી પહેલાં મને એવું લાગે છે કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને એવી રીતના રિપ્રેઝેન્ટ કરવાની જરૂર છે. આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના કમ્પોઝિશન સારા હોવા જોઈએ, એની એરેન્જમેન્ટ સારી હોવી જોઈએ, કે સામેવાળાને ખબર પડે કે ઓહ આમાં આટલી સરસ મજા છે. 7-8 વર્ષથી જે એકતારા અમે કરીએ છીએ ને, જ્યારે ચાલુ કર્યું 2018માં ત્યારે એવું લાગતું હતું કે આમાં ખાલી વૃદ્ધ કે અમુક ઉંમરથી વધારે લોકો હોય ને એ જ ભજન સાથે જોડાયેલા હોય એવી માનસિકતા આપણને હોય. ભજન શબ્દની સાથે
વૃદ્ધત્વ જોડાયેલું હોય એવું લાગે. પણ અમારો અનુભવ છે કે 80 થી 90% લોકો, જેન્ઝી લોકો અને યંગસ્ટર્સ લોકો Yes. જે 20 વર્ષથી લઈને 40-45 વર્ષ વચ્ચેની આખી જે રેન્જ છે એ લોકો આમાં સાંભળવા માટે આવે છે. હવે એ સાંભળવા માટે આવે એના માટે જે તમે મને પ્રશ્ન પૂછ્યો કે હું શું પ્રયત્ન કર્યો છું, તો ભજન તો આપણે ત્યાં પહેલેથી ગવાતું આવ્યું છે સદીઓથી. આ કઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ કે મેં શોધ્યું હોય એવું નથી. આ તો બહુ પ્રાચીન છે, અમે તો આમાં જોડાણા છીએ. પણ ભજન સાથે સ્ટોરી ટેલિંગ કે જ્યાં એને સમજાય એવી ભાષામાં એને સમજાવવું બહુ જરૂરી હતું. બીજું કે આજના યુવાનને, જેન્ઝીને મ્યુઝિકલી એની સાથે વેસ્ટર્ન મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ્સને જો જોડીને એ એરેન્જમેન્ટ સાથે જો મૂકવામાં આવે તો એને કનેક્ટ થાય એવી વાત હતી. એટલે બહુ ટૂંકા શબ્દમાં કહું તો એને એની ભાષામાં સમજાવવા માટે મેં સ્ટોરી ટેલિંગ અને વેસ્ટર્ન સિમ્ફની એ અમારે શ્યામમાં જોડી છે અને એ રીતના હું આમાં મૂકી રહ્યો છું. એ જાગને તુજા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે. બોલો હે જાગને. વેરી ગુડ. કોણ જાશે હે જાગને. 360 ગોવાળ ટોળે વળ્યા એમાં વડો રે હે ગોવાળિયો કોણ થાશે હે જાગને. તાની બાવડી કોણ ચાલશે. બોલો એ જાગને. જાગી જા જાગી જા તુજા